આપણે આગલા લેક્ચરમાં આના વિશે ભણી ગયા હતા, આ લેક્ચરમાં પાછું ભણ્યું. આમાં તમારે 50% થી 70% કે ભાઈ ગુજરાતી મીનિંગ જ તમારે યાદ રાખવાના છે. કે હવે પહેલી વખત આપણે બધું ભણી ગયા કે ભાઈ ત્રિકોણના પ્રકાર, સમબાજુ, વિષમબાજુ, સમદ્વિ બાજુ, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, પછી વ્યાખ્યાયિત પદો, ભૂમિતિના માળખાના ચાર અંગો, વ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત પદો, પ્રમેય અને પૂર્વધારણા. વ્યાખ્યાયિત પદમાં આપણે ભણ્યા હતા ત્રિકોણ, ચતુષ્કોણ, ખૂણો, બરાબર, વર્તુળ. અવ્યાખ્યાયિત પદમાં બિંદુ, સમતલ, રેખા, અવકાશ. પ્રમેયમાં ત્રણ અંગો, પક્ષ, સત્ય અને સાબિતીમાં સાબિતીના બે પ્રકાર, પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી. એવી રીતે આપણે ભણ્યા હતા. હવે અહીંયા આગળ આપણે એવું ભણવાનું છે તો ભૂમિતિ. તો ભૂમિતિને અંગ્રેજીમાં ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહે છે, બરાબર. હવે જીઓમેટ્રી એ ગ્રીક શબ્દ, જીઓમેટ્રી એ ગ્રીક શબ્દ, એટલે જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. એમાં જીઓ એટલે પૃથ્વી અને મેટ્રી છે એનું મેટ્રીન, METREIN મેટ્રી. મેટ્રીન એટલે માપન, મેટ્રીન એટલે માપન. ઓલરાઈટ. ભૂમિતિના અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહે છે. જીઓમેટ્રિક એ બે સંયોજન એટલે કે બે શબ્દ, જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. એમાં જીઓ એટલે પૃથ્વી અને મેટ્રીન એટલે માપન, એટલે કે પૃથ્વીનું માપન હોય એને કહેવામાં આવે જીઓમેટ્રિક. હવે અહીંયા એની બધી માહિતી ક્યાં રહેવાની? ગ્રીક અને શાસ્ત્રી. ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ ને ભૂમિતિના પ્રણેતા કહે છે. પ્રણેતા અથવા પિતા. તો ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે. ભૂમિતિના અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહે. જીઓમેટ્રિક બે શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રીન એટલે માપન. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા અથવા પિતા કહેવામાં આવે છે, બરાબર. થેલ્સના શિષ્ય તરીકે પાયથાગોરસ. થેલ્સ નો શિષ્ય પાયથાગોરસ છે. હવે ટૂંકા પ્રશ્ન વધુ આવશે એટલે તમે ટૂંકું યાદ રાખો. ભૂમિતિના અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જીઓમેટ્રી. જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલ છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે માપન. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે. થેલ્સનો શિષ્ય પાયથાગોરસ છે. હવે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500, ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સલબા સૂત્રનું સર્જન થયું હતું. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સલબા સૂત્રનું સર્જન થયું. હવે પાછળનો ભાગ છે શું? તો બૌદ્ધાયન સલબા સૂત્ર. બૌદ્ધાયન સલબા સૂત્ર સૌથી પ્રાચીન બૌદ્ધાયન સલબા સૂત્ર સૌથી પ્રાચીન સલબા સૂત્ર છે. બૌદ્ધાયન સલબા સૂત્ર સૌથી પ્રાચીન સલબા
સૂત્ર છે. આમાં તમારા ટૂંકા પ્રશ્નો વધુ આવશે એટલે આ રીતે તમારે ફોર્મેટ યાદ રાખવું. શું? જીઓમેટ્રિક. ભૂમિતિના અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહેવામાં આવે છે. જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. એનો મતલબ જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે માપન. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રેરણા કહેવામાં આવે છે. થેલ્સનો શિષ્ય પાયથાગોરસ છે. થેલ્સનો શિષ્ય કોણ છે? પાયથાગોરસ. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સર્વસૂત્રનું સર્જન થયું. બધા સર્વસૂત્ર સૌથી પ્રાચીન છે. તો આ તમારી માહિતી છે. શું? તો ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહે છે. ભૂમિતિના અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જીઓમેટ્રિક. જીઓમેટ્રિક ગ્રીક શબ્દના સંયોજન, બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. એટલે કે જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે માપ. પૃથ્વીનું માપન એટલે જીઓમેટ્રિક કહેવામાં આવે છે. પછી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રેરણા અથવા પિતામહ કહેવામાં આવે છે. થેલ્સના શિષ્ય કોણ? તો પાયથાગોરસ. થેલ્સના શિષ્ય કોણ? તો પાયથાગોરસ. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળા દરમિયાન સર્વસૂત્રની રચના થઈ હતી. ઓર્ધાન સર્વસૂત્ર સૌથી પ્રાચીન સર્વસૂત્ર છે. આ તમારી માહિતી છે. પહેલી માહિતી શું હતી? કે જીઓમેટ્રિક બરાબર ભૂમિતિના અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહેવામાં આવે છે. જીઓમેટ્રિક તો જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલ છે. જીઓ એટલે શું? પૃથ્વી. મેટ્રિક એટલે શું? માપન. એટલે પૃથ્વીનું માપન એને શું કહેવામાં આવે? જીઓમેટ્રિક. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રેરણા કહેવામાં આવે છે. થેલ્સના શિષ્ય તરીકે કોણ? તો પાયથાગોરસ. થેલ્સના શિષ્ય કોણ? પાયથાગોરસ. ભૂમિતિના પ્રેરણા કોણ? તો થેલ્સ. ભૂમિતિના પ્રેરણા થેલ્સ બરાબર. પછી થેલ્સના શિષ્ય કોણ? તો પાયથાગોરસ. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે બરાબર. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સર્વસૂત્રની રચના થઈ અથવા સર્વસૂત્રનું સર્જન થયું. બૌદ્ધાયન સર્વસૂત્ર સૌથી પ્રાચીન સર્વસૂત્ર છે. એમાં વધારાનો મુદ્દો આ યાદ રાખવાનો કે આર્યભટ્ટ કોણ? આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતશાસ્ત્રમાં મહત્વનો ફાળો. વિકાસમાં મહત્વનો ફાળો. ભારતીય ગણિતશાસ્ત્રીઓમાં કોણ? તો આર્યભટ્ટ, થેલ્સ ભારતીય ગણિતશાસ્ત્રીમાં કોણ? તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય શું? તો ગણિતશાસ્ત્રીય ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલ છે. આપણે સીધું લખીએ ભારતીય ગણિતશાસ્ત્રના વિકાસમાં ફાળો આપેલ છે. ફરીથી શું? જીઓમેટ્રિક. અંગ્રેજીને શું કહેવામાં આવે? જીઓમેટ્રિક. અંગ્રેજીને જીઓમેટ્રિક એટલે ભૂમિતિના અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહેવામાં આવે છે. જીઓમેટ્રિક એક ગ્રીક શબ્દ. કેટલા ગ્રીક શબ્દ? તો બે. જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજન જીઓ એટલે કે પૃથ્વી અને મેટ્રિક એટલે માપન પરથી પડવામાં આવ્યું છે. ગ્રીક ગણિતશાસ્ત્રી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રેરણા કહેવામાં આવે છે. થેલ્સના શિષ્ય તરીકે કોણ? પાયથાગોરસ. ઈસવીસન કયા? ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળામાં સર્વસૂત્રનું રચના થઈ અથવા સર્વસૂત્રનું સર્જન. બૌદ્ધાયન સર્વસૂત્ર સૌથી પ્રાચીન સર્વસૂત્ર છે. અહીં ભારતમાં કોણ? આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત ભારતીય ગણિતશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. હવે તમારે એના પછી ટૂંકા પ્રશ્નો એવું યાદ રાખો. ભૌમિતિક પદાર્થ કેવા? ભૌમિતિક પદાર્થ અને એના પરિમાણ. તો ભૌમિતિક પદાર્થમાં પહેલા આવે ઘન, પછી આવે સમતલ, પછી આવે રેખા અને પછી આવે બિંદુ. આવું યાદ રાખો. તો એનો યાદ રાખો વર્ગ અવવલી એટલે આપણે કેટલા લખીએ? 2.
ઘન બોલીએ તો કેટલા લખીએ 3 આના કેટલા પરિમાણ 3 હવે તમે સમતલ કેવા તલ સમતલ તો તમે આ તલ બે પ્રકારના ખબર હોય એક સફેદ તલ હોય અને એક કાળા તલ હોય તો સમતલમાં કેટલા લખવાના 2 હવે આ બિંદુ એવું લખ્યું છે તો બિંદુમાંથી માથે બિંદુ તમે મોટો કરો તો બિંદુને કેટલા પરિમાણ 0 તો રેખાને કેટલા 1 એટલે 3 તો એમનો તમને યાદ રહે ઘન એટલે કેટલા 3 સમતલ એટલે કેટલા 2 બિંદુ એટલે કેટલા 0 તો રેખા કેટલા 1 તો ભૌમિતિક પદાર્થ છે તો ભૌમિતિક પદાર્થમાં પરિમાણ એટલે 3D નહીં કે 3D 2D એ સપાટી સમતલ એટલે આ સમતલ છે હું છે સમતલ સમતલને બીજું સપાટી પણ કહેવામાં આવે સમતલને બીજું શું કહેવામાં આવે સપાટી તો એ યાદ રાખજો સમતલનું બીજું નામ શું છે સપાટીના કેટલા પરિમાણો કેટલા તો 2 તો ઘનને કેટલા પરિમાણ તો 3 સમતલને કેટલા 2 રેખાને કેટલા 1 તો ફરીથી ભૌમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહેવામાં આવે છે જીઓમેટ્રિક બે ગ્રીક શબ્દ આ સંયોજનથી બનેલો છે જીઓ એટલે પૃથ્વી મેટ્રિક એટલે માપન પૃથ્વીનું માપન એને કહેવામાં આવે જીઓમેટ્રિક ભૌમિતિના પ્રેરતા કોણ છે તો થેલ્સને ભૌમિતિના પ્રેરતા કહેવામાં આવે છે પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય છે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળામાં સલભા સૂત્રની રચના થઈ હતી બૌદ્ધાયન સલભા સૂત્ર સૌથી પ્રાચીન સલભા સૂત્ર છે ભારતમાં કોણ તો આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતશાસ્ત્રમાં મહત્વનો ફાળો આપ્યો ભૌમિતિક પદાર્થના પરિમાણ તો ઘનને કેટલા પરિમાણ 3 ઘનને કેટલા પરિમાણ 3 બરાબર સપાટીને કેટલા 2 સમતલ એટલે બંને એક રેખાને કેટલા 1 બિંદુને કેટલા 0 ભૌમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહેવામાં આવે છે જીઓમેટ્રિકમાં એ બે અંગ્રેજી ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે જીઓ એટલે પૃથ્વી મેટ્રિક એટલે માપન પૃથ્વીના માપનને જીઓમેટ્રિક કહેવામાં આવે છે ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૌમિતિના પ્રેરતા તરીકે ઓળખવામાં આવે છે પાયથાગોરસ એ થેલ્સના શિષ્ય છે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળામાં સલભા સૂત્રની રચના થઈ સૌથી પ્રાચીન સલભા સૂત્ર એટલે બૌદ્ધાયન સૌથી પ્રાચીન સલભા સૂત્ર છે પછી આના પછી તમારે શું આવે તો ભારતીય ગણિતશાસ્ત્રમાં કોનો આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય ભારતના ગણિતશાસ્ત્રી તરીકે ભૌમિતિના વિકાસમાં મહત્વનો ફાળો આપે બે પરિણામ ભૌમિતિક પદાર્થ તો ઘન સમતલ પછી રેખા અને બિંદુ તો ઘનને કેટલા પરિમાણ હોય તો 3 સમતલને કેટલા 2 રેખાને કેટલા 1 પછી બિંદુને કેટલા 0 હવે અહીંયા યુક્લિડ કોણ યુક્લિડ યુક્લિડ ઇજિપ્ત માં યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા તેમણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું તેમણે શું કર્યું તેમણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું યુક્લિડ ઇજિપ્તની એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા તેમણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું તેમાં તેમણે કુલ 13 પ્રકરણ તેમાં તેમણે કુલ 13 પ્રકરણની રચના કરી અથવા તેમાં કુલ 13 પ્રકરણ છે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ છે પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ છે 23 વ્યાખ્યાઓ છે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ છે
તો તમારે અહીંયા પાછું એ જ યાદ રાખવાનું. હવે પહેલા કોણ તો થેલ્સ. તો થેલ્સને ભૂમિતિના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. પાયથાગોરસ એ થેલ્સનો કોણ છે? શિષ્ય. પાયથાગોરસ એ થેલ્સનો કોણ છે? શિષ્ય. પછી આપણે એમાં લખીએ ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળામાં સલ્ફાસૂત્રની રચના થઈ. ઉદ્દાન સલ્ફાસૂત્ર સૌથી પ્રાચીન સલ્ફાસૂત્ર છે. ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત અને આર્યભટ્ટ ભારતીય ગણિતશાસ્ત્રમાં મહત્વનો ફાળો આપ્યો. પછી પરિમાણ હતા ઘન, સમતલ, રેખા અને બિંદુ. તો ઘનને કેટલા? 3, સમતલને કેટલા? 2, રેખાને કેટલા? 1, બિંદુને કેટલા? 0. હવે યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા. તેમણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. તેમાં તેમણે કુલ 13 પ્રકરણની રચના કરી. પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ? 13, 20. તો ક્યાં? તો એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં. કઈ જગ્યાએ? તો ઇજિપ્તમાં. કોણ? તો યુક્લિડ. યુક્લિડ ક્યાં? તો ઇજિપ્તમાં. કઈ શાળામાં? એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં. ગણિતના શિક્ષક હતા. તેમણે કયું પુસ્તક લખ્યું? એલિમેન્ટ્સ. તેમાં કુલ કેટલા પ્રકરણ હતા? 13. પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ હતી? તો 23. એવી રીતે શ્રીયંત્ર એ 9. કોણ? શ્રીયંત્ર એ 9. શ્રીયંત્ર એ 9 જોડાયેલ સમત્રી બાજુ. શ્રીયંત્ર એ 9 જોડાયેલ સમત્રી બાજુ ત્રિકોણની ગોઠવણી છે. ત્રિકોણની ગોઠવણી અથવા રચના. બરાબર. શ્રીયંત્ર એ 9 જોડાયેલા સમત્રી બાજુ ત્રિકોણની ગોઠવણી અથવા રચના છે. શ્રીયંત્રમાં કુલ 43 ઉપત્રિકોણો છે. શ્રીયંત્રમાં કુલ 43 ઉપત્રિકોણ છે. શ્રીયંત્રમાં કુલ 43 ઉપત્રિકોણ છે. તો આ તમારી એ વસ્તુ યાદ રાખવાની. શું? તો યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા. તેમણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. તેમાં તેણે કુલ 13 પ્રકરણની રચના કરી. પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ છે. શ્રીયંત્ર એ 9 જોડાયેલા સમત્રી બાજુ ત્રિકોણની ગોઠવણી છે. શ્રીયંત્રમાં કુલ 43 ઉપત્રિકોણ છે. આની પહેલામાં આપણે પરિમાણ અને ભૌમિતિક પદાર્થ. ભૌમિતિક પદાર્થમાં આપણે આ રીતે જોયા. ભૌમિતિક પદાર્થમાં કોણ જોયા? તો પહેલું કોણ આવે? ઘન. બીજું કોણ આવે? સમતલ. ત્રીજું કોણ આવે? રેખા. અને પછી કોણ આવે? બિંદુ. તો ઘન, સમતલ, રેખા, બિંદુ. ઘન, સમતલ, રેખા, બિંદુ. ઘનને 3 અને 2 અને 1 અને 0 આ યાદ રાખવું હોય તો ઘનની કેટલી ઘાત? 3 એટલે 3. સમતલ તલ કેટલા પ્રકારના? 2 એટલે 2. બિંદુ આ બિંદુને અહીંયા બિંદુ લખ્યું તો બાકી બધું કોણ? 1. તો એની પહેલા આપણે જોયું તો ભારતના ગણિતશાસ્ત્રી કોણ? બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય અને આર્યભટ્ટ. આ ભારતના ગણિતશાસ્ત્રએ મહત્વનો ફાળો આપ્યો. પછી એટલું કહેવાય ઈસવીસન પૂર્વે. તો ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે કેટલા? 500 ના સમયગાળા દરમિયાન સલ્ફાસૂત્રની રચના થઈ. સૌથી પ્રાચીન સલ્ફાસૂત્ર કોણ? તો બોધાયન. બોધાયન સલ્ફાસૂત્ર સૌથી પ્રાચીન સલ્ફાસૂત્ર છે. એની આગળ આપણે ભણ્યા તો તમને ખબર હોય તો યુક્લિડ. અહીંયા જેમાં યુક્લિડ છે ને એમાં આપણે કોણ? થેલ્સ. થેલ્સ ભૂમિતિના પિતામહ. થેલ્સ ભૂમિતિના પિતામહ. પાયથાગોરસ. પાયથાગોરસ એનો કોણ? શિષ્ય. પાયથાગોરસ એનો કોણ? શિષ્ય. થેલ્સ ભૂમિતિના પિતામહ. પાયથાગોરસ એનો કોણ? શિષ્ય. એની આગળ આપણે ભણ્યા તો જીઓમેટ્રિક. ભૂમિતિને શું કહેવામાં આવે? જીઓમેટ્રિક. જીઓમેટ્રિક એ બે શબ્દના સંયોજનથી બનેલ છે. જીઓ એટલે શું? પૃથ્વી. અને મેટ્રિક એટલે માપન. પૃથ્વીનું માપન એને કહેવામાં આવે જીઓમેટ્રિક. તો પહેલેથી આપણે ભણ્યા છીએ કે જીઓમેટ્રિક, બરાબર, ભૂમિતિને જીઓમેટ્રિક કહેવામાં આવે છે. જીઓમેટ્રિક એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલ છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે માપન. પૃથ્વીના માપનને જીઓમેટ્રિક કહેવામાં આવે છે. પછી આપણે એવું કીધું કે ભાઈ કોણ? તો થેલ્સને ભૂમિતિના પિતામહ અથવા પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. પાયથાગોરસ કયો ગોરસ? પાયથાગોરસ એ થેલ્સના શિષ્ય છે. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળા દરમિયાન સલ્ફાસૂત્રની રચના થઈ. બોધાયન સલ્ફાસૂત્ર સૌથી પ્રાચીન સલ્ફાસૂત્ર છે. પછી આપણે લખ્યું કે ભાઈ ભારતમાં કોણ? તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય ભારતના ગણિતશાસ્ત્રનો મહત્વનો ફાળો આપ્યો. એના પછી આપણે આગળ ભણ્યા. તો એના પછી આગળ ભણ્યા શું? તો આ
કોણ? યુક્લિડ ક્યાં? તો એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા. તેમણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. તેમાં કુલ 13 પ્રકરણની રચના કરી. કેટલા પ્રકરણની રચના કરી? 13 પ્રકરણની. પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ છે? તો 23. પછી શ્રીયંત્ર. તો શ્રીયંત્ર એ 9 જોડાયેલા સમત્રી બાજુ ત્રિકોણની ગોઠવણી છે. બરાબર? તેમાં 43 ઉપ ત્રિકોણ છે. વચ્ચે આપણે બાકી રહી ગયું એમાં શું? ભૌમિતિક પદાર્થો અને તેના પરિમાણ. તો ઘનને કેટલા પરિમાણ? 3. સમતલને કેટલા? 2. રેખાને કેટલા? 1. બિંદુને કેટલા? તો 0. હવે વ્યાખ્યાઓ બે છે. પહેલી વ્યાખ્યા છે સમાંતર રેખા. સમાંતર રેખાઓ. તો એમાં એવું આપ્યું છે સમતલમાં આવેલી બે કે તેથી વધુ. સમતલમાં આવેલી બે કે તેથી વધુ. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે અને તેમની વચ્ચેનું લંબાંતર અચળ. તેમની વચ્ચેનું લંબાંતર અચળ હોય તેવી રેખાઓને સમાંતર રેખા કહે છે. શું? સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે અને તેમની વચ્ચેનું લંબાંતર અચળ હોય તો તેવી રેખાને સમાંતર રેખા કહેવાય. ઉદાહરણ તરીકે આ રેખા છે કોણ? L અને આ રેખા કોણ છે? M. તો એનો મતલબ કે ભાઈ આ માપ હોય એટલું જ આ માપ હોય, એટલું જ આ માપ હોય, એટલું જ આ માપ હોય. આ 5 હોય તો આ 5 હોય, આ 5 હોય અને આ 5 હોય. હવે આને હું ગમે એટલી લંબાવું, દાખલા તરીકે અહીંયાથી આમ લંબાવું અને અહીંયા પાછળ એટલી લંબાવું, આને લંબાવું, બરાબર, અને આને લંબાવું, તો અહીંયા હું કીધું સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખા, અને L કહું અને M કહું, બે રેખા છે કે 3 પછી એમ લઉં. રેખાઓ પરસ્પર ન છેદે તો આ લંબાઈ કોઈ છેદી નહીં અને તેમની વચ્ચેનું લંબાંતર. તો આ અંતર હોય એને લંબાંતર કહેવાય. અંતર હોય એને શું કહેવાય? લંબ. આ બે વચ્ચેનું અંતર એટલે લંબ અંતર થયું. બરાબર? અચળ હોય. અચળનો મતલબ શું? તો અચળ એટલે ફેરફાર ન થાય એને શું કહેવાય? અચળ. પછી એક અચલ આવે તો ચલ વગરનું, અને એક આચળ આવે, તમારે આવે ને આચળવાળા પ્રાણીઓ એ, બરાબર? તો આ અચળ અને આચળ અલગ છે. અચળ એટલે કે ફેરફાર ન થાય. તમારે વિજ્ઞાનમાં આવે ને ઉર્જા સંરક્ષણનો નિયમ, એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતર થાય, ઉર્જાનો કુલ જથ્થો અચળ જળવાય રહે છે, તો એને અચળ એટલે કોઈ ફેરફાર થાય નહીં. ઉદાહરણ તરીકે કે ભાઈ અહીંયા તમારું વજન 50 કિલોગ્રામ હોય, તો અમદાવાદમાં 50 કિલોગ્રામ હોય, તો અમરેલીમાં 50 કિલોગ્રામ જ હોય, આણંદમાં 50 કિલોગ્રામ જ હોય, અમેરિકામાં 50 કિલોગ્રામ હોય, તો એ અચળ કહેવાય. તો આ 5 હશે તો આ 5, આ 5, આ 5. તો સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે અને તેમની વચ્ચેનું લંબ અંતર કેવું હોય? અચળ હોય, તો તેવી રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. જો ક્યારેક આવી રીતે આપ્યું હોય તો એ તમારે જોઈ લેવાનું. આ રેખા છે, નીચે બીજી આ રેખા આપી છે, તો આ સમાંતર રેખા ના કહેવાય. કેમ? આ તમે આ લંબાવો, બરાબર, અને આને લંબાવો, તો આગળ જઈને છેદવાની છે, એ સમાંતર રેખા ના કહેવાય. સમાંતર રેખા એટલે શું? કે આવી રીતે જો એને ગમે એટલી લંબાવો. હવે સેજ ક્રોસમાં એક કોઈને કામ હોય એટલે એ આગળ જઈને છેદે, અહીંયા તમને સમાંતર લાગે. જો બંને આવી રીતે ક્રોસમાં હોય તો ના છેદે. આ છે, અને ગમે એટલી લાંબી કરો અને આને ગમે એટલી લાંબી કરો તો એકબીજાને છેદે નહીં. તો આને કેવી રેખાઓ કહેવાય? સમાંતર. અને તેમની વચ્ચેનું લંબ અંતર કેવું હોય? સરખું. તો તેમને સમાંતર રેખા કહેવામાં આવે છે. અહીંયા હું કીધું સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ, સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે અને તેમના વચ્ચેનું લંબ અંતર
તેમના વચ્ચેનું લંબ અંતર કેવું હોય? અચળ. તેમના વચ્ચેનું લંબ અંતર કેવું હોય? અચળ. તો તેને કેવી રેખાઓ કહેવામાં આવે? સમાંતર રેખા. તો અહીંયા વાતીથી એક રેખા દોર નાખો. તો આને L, M અને N કહી દો. તો આ ત્રણેય રેખા છે. તો અહીંયા લંબ અંતર ઓછું જ થાય. દાખલા તરીકે આ બે વધી જાય. તો આ બે વધી જાય તો આ 7 7 થઈ ગયું. તે લંબ અંતર કેવું હોય? સરખું. તો સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે અને તેમની વચ્ચેનું લંબ અંતર અચળ હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તો આ તમારી સમાંતર રેખાની વ્યાખ્યા છે. ત્યાં સમતલમાં બે હોય કે તેથી વધુ રેખાઓ પરસ્પર ન છેદે અને તેમની વચ્ચેનું લંબ અંતર કેવું હોય? અચળ હોય તો તેવી રેખાઓને કેવી રેખા કહેવાય? સમાંતર રેખાઓ. આની પહેલા આપણે શું ભણ્યા? તો એ યાદ રાખવા માટે તમને યાદ હોવું જોઈએ કે પણ શ્રીયંત્ર. તો શ્રીયંત્ર એ 9 સમદ્રી બાજુ ત્રિકોણની રચના છે. શ્રીયંત્રમાં 43 ત્રિકોણો આવેલા છે. મેન મુદ્દો શું? તો 9 સમદ્રી બાજુ ત્રિકોણની રચના. બીજો મુદ્દો શું? 43 ત્રિકોણો આવેલા છે. આ શ્રીયંત્ર આપણે યાદ રાખવાનું. એની પહેલા આપણે ભણ્યા હતા કોણ? તો યુક્લિડ ક્યાં શિક્ષક હતા? તો એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં. એના કયું પુસ્તક લખ્યું? તો એલિમેન્ટ્સ. કેટલા પ્રકરણ હતા? તો 13. પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ હતી? તો 23. એની પહેલા ભણ્યા તો ઘનને કેટલા પરિમાણ? 3. સમતલને કેટલા? 2. રેખાને કેટલા? 1. બિંદુને કેટલા? તો 0. હવે આપણે લંબ રેખાઓ. કઈ રેખાઓ? લંબ રેખાઓ. બરાબર. તો સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે. સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ. તો તે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે. સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે. આગળ આ રેખા L છે અને આ રેખા કોણ છે? બરાબર. તો એ કાટખૂણે છેદે આને લંબ રેખા કહેવામાં આવે છે. બરાબર. ખાલી એટલું જ હોય કે ભાઈ આ રીતે હોય તો આને લંબ જ કહેવાય. પણ આપણને ખબર છે કે ભાઈ અહીંયા હું માની લો કે આ PQ કહું અને MN કહું. આ લંબ છે. આને હું વિસ્તૃત કરું તો એક રેખા થવાની છે. આને હું વિસ્તૃત કરું તો એક રેખા થવાની. આને હું વિસ્તૃત કરું તો એક રેખા થવાની છે. આને વિસ્તૃત કરું તો એક રેખા થવાની છે. તો શું છે? સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે. કાટખૂણે એટલે કેટલા? 90. તો તે રેખાઓ પરસ્પર કેવી રેખાઓ કહેવામાં આવે છે? લંબ રેખાઓ. તો સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તે રેખાઓને લંબ રેખા કહેવામાં આવે છે. આની પહેલા સમાંતર રેખાઓ. તો સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ એકબીજાને છેદે નહીં. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ એકબીજાને છેદે નહીં. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનું લંબ અંતર અચળ. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનું લંબ અંતર અચળ હોય તો તેવી રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. લંબ રેખા. સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે. સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તે રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. આ બે વ્યાખ્યાઓ. શું? સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર એકબીજાને છેદે નહીં અને તેમની વચ્ચેનું લંબ અંતર અચળ હોય તો આવી રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર એકબીજાને કાટખૂણે છેદે આ રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર એકબીજાને કાટખૂણે છેદે તો આવી રેખાઓને લંબ રેખા કહેવામાં આવે છે. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનું લંબ અંતર અચળ હોય તો તેવી રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. એના પહેલા શ્રીયંત્રમાં કુલ કેટલા ત્રિકોણો છે? 43. શ્રીયંત્રમાં કુલ કેટલા ત્રિકોણોથી રચના થઈ છે? તો 9 સમદ્રી બાજુ ત્રિકોણથી રચના થઈ છે. એની પહેલા તો શું? તો યુક્લિડ. એલેક્ઝાન્ડ્રિયાની સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક એટલે ગણિતના શિક્ષક તરીકે હતા. તેણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. તેમાં 13 પ્રકરણોની રચના કરી. એમાં પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ છે? 23. એની પહેલા શું ભણ્યા? એની પહેલા આપણે ભણી ગયા શું
કે ઘનને કેટલા પરિણામ, બિંદુને કેટલા પરિણામ, રેખાને કેટલા, અને અવકાશ એટલે સોરી સમતલ. તો ઘન, સમતલ, રેખા અને અવકાશ. તો ઘનને 3, સમતલને 2, રેખાને 1 અને બિંદુને 0. એની પહેલા આપણે શું ભણી ગયા? તો એની પહેલા પહેલેથી ભૂમિતિ એટલે જીઓમેટ્રિક. જીઓમેટ્રિક એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે માપન. પૃથ્વીનું માપન એને કહેવામાં આવે જીઓમેટ્રિક. પછી ભૂમિતિના પિતા તરીકે કોને? તો ભૂમિતિના પિતા તરીકે થેલ્સને ગણવામાં આવે છે, અથવા પ્રેરણા. બરાબર. થેલ્સના શિષ્ય તરીકે કોણ? પાયથાગોરસ. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળામાં સલ્ભાસૂત્રની રચના થઈ. સૌથી પ્રાચીન સલ્ભાસૂત્ર કોણ? તો બૌદ્ધાયન. પછી ભારતીય ગણિત શાસ્ત્રમાં કોનો ફાળો? તો ભારતીય ગણિત શાસ્ત્રમાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. હવે તમારે આ હેતુલક્ષી જોવો, બધું હેતુલક્ષી છે. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય અને બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય, આ રીતનો પ્રશ્ન. આ એક બિંદુ છે, આ એક રેખા પસાર થઈ, આ બીજી રેખા પસાર થઈ, આ ત્રીજી રેખા પસાર થઈ, આ ચોથી રેખા પસાર થઈ, આ પાંચમી રેખા પસાર થઈ, આ છઠ્ઠી રેખા પસાર થઈ, આ સાતમી રેખા પસાર થઈ. એ રીતે તો આમાં માટે એવું લખવું પડે અસંખ્ય. બરાબર. અને બે બિંદુ, તો આ બે બિંદુ છે, આ કોણ એ અને આ કોણ પી. આ બિંદુ એક જ હોય, એક જ બિંદુ છે, આપણે પી કહીએ. હા, તો આમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક. તો એક અને માત્ર એક. બિંદુ બે છે પણ રેખા તો એલ કહેવાય ને. માની લો કે એલ, એમ, એન, ઓ, પી, ક્યુ એવી રીતે વધતી જાય. બરાબર. આર, એસ હલકતો નથી. તો ટૂંકમાં એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો અસંખ્ય. અને બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક અને માત્ર એક. એક અને માત્ર એક. આની પહેલા કોની વ્યાખ્યા ભણ્યા? લંબ રેખાઓ. તો સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાની પરસ્પર કાટખૂણે છેદે તો તે બે રેખાઓને એકબીજાની લંબ રેખા કહેવામાં આવે છે. એની પહેલા કોની રેખા? તો સમાંતર રેખા. તો સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનું અંતર, લંબ અંતર અચળ જળવાઈ રહે તો તેવી રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. એના પછી આપણે ભણ્યા કે ભાઈ એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અસંખ્ય. બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક અને માત્ર એક. આગળ આપણે ભણ્યા ઘન. ઘનને કેટલા પરિમાણ? તો 3. સમતલને કેટલા? 2. રેખાને કેટલા? 1. બિંદુને કેટલા? તો 0. હવે અહીંયા બરાબર 3 સમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અને 3 અસમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? જો સમરેખ એટલે શું? એક જ લાઈનમાં આવેલા હોય એટલે શું કહેવાય? સમરેખ. આ સમરેખ બિંદુ 3 હોય તો એક અને માત્ર એક જ રેખા પસાર થાય. આગલા એક એવું આ રીતે દોરું તો આ એક જ રેખા પસાર થાય. આનું નામ આપણું પી, ક્યુ અને હવે 3 સમરેખ હોય તો અહીંયા આ રીતે 3 સમરેખ છે. આને માની લો કે હું એ નામ આપું, અને બી નામ આપું અને સી. તો આ એક રેખા પસાર થઈ, આ બીજી રેખા પસાર થઈ અને આ ત્રીજી રેખા પસાર થઈ. ભલે આપણે આ ત્રિકોણની રચના થાય છે પણ રેખા તો કેટલી થઈ? 3. કેટલી રેખા થઈ? 3. એલ, એમ અને એન. 3 રેખા થઈ. હવે એ ઊંધા હોય તો કોઈ ફરક પડે નહીં. દાખલા તરીકે આ રીતે હોય તો આ બિંદુ તો 3 છે ને, કેવા? અસમરેખ. એક જ લાઈનમાં નથી એટલે કેવા કહેવામાં આવે? અસમરેખ. એક જ લાઈનમાં ન હોય એને શું કહેવાય? અસમરેખ. માની લો કે અહીંયા પી,
Q અને R આ રીતે કર્યું તો એમાં ત્રણ જ રેખા પસાર થઈ ને, કેટલી રેખા પસાર થઈ? ત્રણ. માની લો કે આનું L M અને આ N, તો ત્રણ સમરેખ બિંદુમાંથી તો એક અને માત્ર એક, આમાં કેટલી? તો ત્રણ રેખાઓ. કેટલી રેખાઓ? ત્રણ રેખાઓ. તો આ તમારે યાદ રાખવાનું. શું? તો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો અસંખ્ય. બે બિંદુમાંથી કેટલી? તો એક અને માત્ર એક. પછી ત્રણ બિંદુ આવે તો એમાં બે ભાગ આવે, સમરેખ અને અસમરેખ. તો ત્રણ સમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક અને માત્ર એક. અને ત્રણ અસમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો ત્રણ. સમજ્યા પડે? તો તમારે આ છે. એની પહેલા આપણે સમાંતર રેખાની વ્યાખ્યા હતી. તો સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનું લંબ અંતર અચળ જળવાઈ રહે તો તેને શું કહેવામાં આવે? સમાંતર રેખાઓ. લંબ રેખાઓ એ રેખાઓ સમતલમાં આવેલી એવી રેખાઓ જે એકબીજાને કાટખૂણે છેદે તે એકબીજાને લંબ રેખા કહેવામાં આવે છે. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો અસંખ્ય રેખાઓ પસાર થાય. બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? એક અને માત્ર એક. ત્રણ સમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? એક અને માત્ર એક. ત્રણ અસમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો ત્રણ. બરાબર. હવે તમારે ચાર. તો ચાર સમરેખ બિંદુમાંથી કેટલી અને ચાર અસમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય એવું આપણે ગણવાનું છે. તો અહીંયા જો ચાર સમરેખ બિંદુમાંથી, તો ચાર સમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો ચાર સમરેખ બિંદુમાંથી 1 2 3 અને 4. તો એમાં એક જ આવે. તમારે સમરેખ આવે એટલે 1 1 અને 1, બીજી કોઈ બીજા મારી નહીં. P Q R અને S. માન લો અહીંયા આ રીતે છે. આ P Q R અને S. તો એક રેખા પસાર થઈ, બીજી રેખા પસાર થઈ, આ ત્રીજી રેખા પસાર થઈ, ચોથી રેખા પસાર થઈ, આ ત્રાસી દોરો આ રીતે, પાંચમી રેખા પસાર થઈ, આ રીતે દોરો, આ છઠ્ઠી રેખા પસાર થઈ. તો આમાં એક અને માત્ર એક, આમાં કેટલી? 6 રેખાઓ. માની લો કે તમે અહીંયા આ A B C અને D આ રીતે છે. તો આપણે આમ જોયું તો આ ચતુષ્કોણની રચના થઈ. તો ચતુષ્કોણમાં બાજુ કેટલી હોય? 4. પહેલી કોણ છે? AB. તો આ બાજુ છે એટલે રેખાખંડ એ રેખાનો ભાગ છે. બીજી બાજુ કોણ? BC. તો આ રેખાખંડ BC એ રેખાનો ભાગ છે. ત્રીજી કોણ? CD. તો CD તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. અહીંયા C છે, CD. તો ચોથી કોણ છે? AD. તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. પછી આ વિકર્ણ કોણ થયો? AC. તો એક રેખાખંડ હતો ને, રેખાખંડ એ રેખાનો ભાગ છે. અને એવી રીતે આ કોણ થયું? BD. તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. તો કેટલી રેખાઓ થાય? 6. તો આ વસ્તુ તમારે ચાર યાદ રાખવાનું. ચાર સમરેખ બિંદુમાંથી એક, ત્રણ સમરેખ બિંદુમાંથી એક, બે બિંદુ હોય ત્યારે સમરેખ કહેવાય નહીં, એ સમરેખ જ હોય. એટલે આમાં ગુજરાતી લખવાની જરૂર નથી. એક બિંદુ હોય તો કઈ હોય જ. તો બે સમરેખ બિંદુ કે, ત્રણ સમરેખ બિંદુ કે, ચાર સમરેખ બિંદુ કે, તો એક અને માત્ર એક જ રેખા, એક અને માત્ર એક જ રેખા. બરાબર. ત્રણ અસમરેખ બિંદુ કે, ત્રણ કેવા કે અસમરેખ, તો ત્રણ. અને ચાર કે તો કેટલા? 6. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો અસંખ્ય. બે બિંદુમાંથી એક અને માત્ર એક. પછી ત્રણ બિંદુ આવે એમાં સમરેખ આવે અને અસમરેખ. ચાર બિંદુ આવે એમાં સમરેખ આવે અને અસમરેખ. તો ત્રણ બિંદુ આવે સમરેખ કે તો એક, ચાર બિંદુ આવે સમરેખ કે તો એક, ત્રણમાં અસમરેખ કે તો ત્રણ અને ચારમાં અસમરેખ કે તો કેટલી? 6. એની પહેલા સમાંતર રેખાની વ્યાખ્યા ભણ્યા હતા. સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનું લંબ અંતર અચળ જળવાઈ રહે તેવી રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. લંબ રેખા સમતલમાં આવેલી બે રેખા એકબીજાને કાટખૂણે છેદે તો તેને લંબ રેખા કહેવામાં આવે છે. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો અસંખ્ય. બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? એક અને માત્ર એક. ત્રણ સમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક અને માત્ર એક. ત્રણ અસમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? 3. ચાર સમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક અને માત્ર એક. ચાર અસમરેખ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો 6. તો પહેલા જીઓમેટ્રી એટલે ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જીઓમેટ્રી. જીઓમેટ્રિક શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલ છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે માપ. ગ્રીક અને શાસ્ત્રીય ઇતિહાસને ભૂમિતિના પહેલા કહેવામાં આવે છે. ઇતિહાસનો શિષ્ય પાયથાગોરસ છે.
ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સર્વસૂત્રની રચના થઈ. બૌદ્ધાયન સર્વસૂત્ર સૌથી પ્રાચીન સર્વસૂત્ર છે. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ગણિતના ફાળામાં એટલે કે ભારતીય ગણિતશાસ્ત્રીય ભૂમિતિના ફાળામાં મહત્વનો ફાળો આપ્યો. ભૂમિતિક પદાર્થ અને તેના પ્રેરણા. તો પહેલા ઘન, તો ઘન સમતલ રેખા અવકાશ, ઘન સમતલ રેખા અવકાશ, ઘન સમતલ રેખા અવકાશ 3 2 1 0 3 2 1 0. એના પછી આપણે આયા કોણ, તો યુક્લિડ ઇજિપ્તની શાળામાં, કઈ શાળામાં, તો એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા. તેને એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. તેમાં કુલ કેટલા પ્રકરણો હતા? 13. પ્રથમ પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ હતી? 23. એના પછી શ્રી યંત્ર આવ્યું. શ્રી યંત્ર 9 જોડાયેલા સમદ્વિ ત્રિકોણની ગોઠવણી છે. તેમાં કુલ 43 ત્રિકોણ છે. સમાંતર રેખાની વ્યાખ્યા આવી તો સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખા એકબીજાને છેદે નહીં અને તેમના વચ્ચેનો લંબ અંતર અચળ જવા રહે તો તેવી રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. લંબ રેખાઓ, તો જે બે સમતલમાં આવેલી એવી રેખાઓ જે એકબીજાને કાટખૂણે છેદે તેમને લંબ રેખા કહેવામાં આવે છે. પછી તમારા એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક અને માત્ર એક. પછી આ 3 બિંદુ, તેમાં બે ઓપ્શન હોય, સમરેખ અને અસમરેખ. 3 સમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય. 3 અસમરેખ બિંદુમાંથી 3 રેખા પસાર થાય. 4 સમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય અને 4 અસમરેખ બિંદુમાંથી 6 રેખા પસાર થાય. હવે પછી નેક્સ્ટ ક્રિયામાં આપણે કરશું.